જો તમે પત્રકાર હો તો ક્યારેક પોલીસનો અને ક્યારેક લુખ્ખાનો માર ખાવો પડશે. મારે આજે વાત કરવી છે દાતાની, જ્યાં એક પત્રકાર સાથે પોલીસ દ્વારા જે કરવામાં આવ્યું બહુ જ ખતરનાક વર્તન. જેવું ગુંડાઓ કરે તેવું પોલીસ તો કરવાની જ. દાતાની અંદર એક એસટીની અંદર કોઈ કારણોસર મગજમારી થઈ હશે, તેને લઈને મારામારી સર્જાઈ હતી. તેની જાણ થતાં પોલીસ અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા. તેથી તેની ભલક પત્રકારોને પડી. તો પત્રકારો ત્યાં તેનું કવરેજ લેવા ગયું અને પોલીસ કર્મચારીને મામલો રફો દફો કરવાનું તેવું લાગી રહ્યું હતું. તેમને વિડીયો ઉતારેલો, તમામ વિડીયો ઉતારી તેનું કામ છે. આવું શું કર્યું? પોલીસ કર્મચારી બેન મારવા જો પત્રકાર ખબર લેવી નો છે. જ્યારે આ ઘટનાની જાણ તમામ પત્રકાર ઉચ્ચ અધિકારી વાતચીત, પરંતુ અત્યારે વાત 24 હજી સુધી કોઈ પણ એક્શન અધિકારીઓ દ્વારા લેવામાં નથી આવ્યો. પોતાનું જીવન એક પત્રકાર ગુજારતો હોય છે. ક્યારેક લુખ્ખાઓનો ડર રાખે, ક્યારેક પોલીસનો ડર રાખે. આવી અવારનવાર ઘટનાઓ પત્રકારો સાથે બનતી હોય છે, પણ કાયદાનો રક્ષક જ કાયદાને ભંગ કરે તો તેનું તો કોઈ કાયદો છે નહીં. શા માટે પત્રકારોએ પોતાની જીવના જોખમે કવરેજ લેતા હોય છે? જ્યારે આજ બનાવ પોલીસ સાથે બન્યો હોય તો પોલીસ મારે તેમની માટે કાયદા લગાડી દે છે. આજે આ જ વ્યવહાર પોલીસે પત્રકાર સાથે કર્યો, કોઈ કાયદો લાગવામાં નથી આવ્યો. આજે 24 કલાક આ વાતને થઈ ચૂક્યા છે, પરંતુ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. આ રીતે પોલીસ પોતાનો ડર જાહેર જનતામાં તો દેખાડતી હતી, પરંતુ હવે પત્રકારો સાથે પણ દેખાડવા. ગુનેગારોને પોલીસ સાચવતી હોય અને પત્રકારોને મારતી હોય તેવું લાગી રહ્યું છે. ગુનેગાર ગુનો કરે તે છૂટી જાય, પરંતુ પત્રકાર ખોટા કાયદામાં ફિટ કરી દેવામાં આવે. જો તમે એના સમાચાર બનાવો તો તમને આ પ્રોબ્લેમ ઊભી થશે, ઇસ્યુ પણ ઊભા થશે. શા માટે? કેમ કે તેમને ત્યાંથી પૈસા નહીં મળે તેના માટે. 2 પૈસા કમાવા માટે પોલીસ આવું કરશે, વિચારવા જેવું રહેશે. શા માટે? ક્યારેક પત્રકારોને પોલીસનો માર ખાવાનો આવે છે અને ક્યારેક લુખ્ખાઓ. જ્યારે ગુજરાતની વાત કરીએ, ક્યાં છે હર્ષ સંઘવી સાહેબ? તેમની પોલીસની મોટી મોટી વાતો કરતા હોય છે. શું આ છે પોલીસ જે પોતાનો રોગ પત્રકારો સાથે દેખાડે? તે લુખ્ખાઓને તો બંધ કરાવી નથી શકતી કે જે લુખ્ખા ખુલ્લેઆમ ભરી ગમે ત્યાં મારામારી કરે છે. પરંતુ આ જ વસ્તુ પત્રકારે કરી
તેનો વિડીયો ઉતારીને કે પોલીસ ક્યાંય ખોટું ના કરે અને જેને માથાના ભાગે ઈર્જા થયેલી હતી તેમને ન્યાય મળે. પરંતુ ન્યાય તો એક બાજુ હોયો ગયો અને પત્રકારનો ન્યાય મોંઘો પડ્યો. આવી જ ઘટના અનેક જગ્યાએ બનતી હોય છે. જ્યારે ભારતમાં પત્રકારને ચોથા નંબરનું સ્થાન આપવામાં આવે છે. આ રીતનો વ્યવહાર જ્યારે કરે ત્યાં છે તેનું ચોથું સ્થાન પત્રકાર. લુખાઓ તો કરતા હતા, પરંતુ હવે તો પોલીસે લુખ્ખી બનતી હોય એવું લાગી રહ્યું છે. જે સારા કર્મચારીઓ છે પોલીસના તેને પણ બદનામ કરવા માટે આવા 2-3 પોલીસ કર્મચારીઓ પોતાનું ષડયંત્ર રચતા હોય છે. એક પોલીસના કારણે આખા પોલીસની ઉપર ડાઘ લાગતા હોય છે. હવે આપણે જોઈએ કે શું કરે છે આ પત્રકારને ન્યાય મળે છે નથી મળતો તેની વાત. ફક્ત ને ફક્ત પત્રકારોને મારવામાં જ આવશે. આ જે બનાવ બન્યો તે પત્રકારને ન્યાયની આશા ઉપર પોલીસ સ્ટેશન સુધી એસપી સાહેબ પાસે પણ ગઈ, પરંતુ ત્યાંથી પણ એમને કાર્યવાહી હજી સુધી કાંઈ કરવામાં નથી આવી. અનેક બનાવો બનતા હોય છે. જ્યારે પત્રકાર જ સુરક્ષિત નથી તો જાહેર જનતા ક્યાંથી સુરક્ષિત રહેશે? અને મોટી વાત તો તે છે કે જે પત્રકાર સરકારી બોલેરોમાં લઈ જવામાં આવ્યો તે બોલેરોની અંદર એક હોમગાર્ડ જવાન રેડ એસમાં બેઠો હતો અને જે પોલીસની ગાડીમાં બેસાડી લઈ જવામાં આવ્યો તેની વાંહે નંબર પ્લેટ ક્યાંય પણ દ્રશ્યોમાં દેખાતી નથી. જો આજ જાહેર જનતાની નંબર પ્લેટ ન હોય તો તેમને દંડ વસૂલવામાં આવે છે. હોય તો સરકારી ગાડીની અંદર નંબર પ્લેટ નથી તો આમને કયો કાયદો લાગશે તે તો જાણવાનો વિષય રહેશે. જોઈએ કે હવે ઉચ્ચ અધિકારીઓ શું કરે છે આ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી.